નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. જોવાના છીએ ધોરણ 9 નું ચેપ્ટર નંબર 6, જેનું નામ છે સર્વમ ચારુતરમ વસંતે. આ વસંત ઋતુમાં બધું ચારુતરમ એટલે કે સોહામણું, સુંદર મજાનું, બ્યુટીફુલ લાગે છે. તો મહાકવિ કાલિદાસે લખેલું છે ઋતુ સંહારમ, અને ઋતુ સંહારમાં 6 ઋતુઓનું વર્ણન છે, જેમાંથી એક ઋતુ છે વસંત ઋતુ. અને વસંત ઋતુમાં બધું આખું જે નેચર છે, પ્રકૃતિ છે, બધી વસ્તુ છે જોરદાર, મસ્ત મજાની, બ્યુટીફુલ લાગે છે. એવું આ ચેપ્ટરમાં આપણે સમજાવ્યું છે. તો આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 ધોરણ 9. શું કહે છે સાહેબ એમાં? તો કે એમાં પહેલા આપણે પ્રાસ્તાવિક જોઈ લઈએ. પ્રાસ્તાવિક છે એવું કંઈક કે મહાકવિ કાલિદાસ, અને કાલિદાસ સંસ્કૃતના અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે. ખાલી સંસ્કૃતના નહીં, પણ કાલિદાસ બહુ સુપ્રસિદ્ધ, એટલે વિશ્વના કવિ કહી શકાય એવા છે. કેમ કે એમની બુક લઈ અને બહારના જર્મનના કવિઓ અને ક્યાંના કવિઓ વાંચીને એમ થઈ ગયા, વાહ, આ કવિ એટલે આ કવિ. જર્મન કવિ એક હતા ગેટ, જેમણે કાલિદાસનો ગ્રંથ અભિજ્ઞાન શાકુંતલ માથે લઈને નાચવા માંડ્યા હતા. એટલું મસ્ત મજાનું આમનું વર્ણન છે, બરોબર. તો એ મહાકવિ કાલિદાસે કુલ 7 કૃતિઓ રચી છે, જેમાં માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીયમ અને અભિજ્ઞાન શાકુંતલમ, આ 3 છે ને નાટક છે. શું છે સાહેબ? તો કે કાલિદાસે લખેલા આ 3 નાટકો છે. એના પછી એમણે રઘુવંશ અને કુમાર સંભવ નામના 2 મહાકાવ્યો લખ્યા છે, અને ઋતુ સંહાર અને મેઘદૂત નામે 2 ખંડ કાવ્યો લખ્યા છે. એ ઋતુ સંહારમાંથી આપણું ચેપ્ટર લેવામાં આવ્યું છે. વાત કંઈક એવી છે કે મહારાજા વિક્રમાદિત્યની રાજસભામાં નવરત્નોમાં કાલિદાસ પણ એક હતા. જેમ અકબરના નવરત્ન કહેવાય ને, એમ આપણા રાજા વિક્રમાદિત્યના પણ નવરત્ન હતા, અને એમાંથી એક હતા કાલિદાસ. એવી માન્યતા છે કે આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ વિક્રમની 1લી શતાબ્દી, એટલે કે આજથી લગભગ 2000 વર્ષ પહેલાનો માનવામાં આવે છે. આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધિ પામ્યા છે. ભાઈ, કદાચ પ્રકૃતિ અને ઉપમાના કવિ કોણ છે? મહાકવિ કાલિદાસ. કદાચ નહીં, પાક્કું છે. એક બાજુ અભિજ્ઞાન શાકુંતલ નાટકમાં તેમણે પ્રકૃતિગત અનેક પદાર્થોને પાત્ર બનાવ્યા છે. અભિજ્ઞાન શાકુંતલ નામના નાટકમાં એમ કહે છે કે જ્યારે શકુંતલાની વિદાય થતી હોય ત્યારે વૃક્ષો રોતા હોય છે, પ્રાણીઓ રોતા હોય. તો મતલબ એમને ખાલી માણસ, પણ પ્રકૃતિગત જેટલા પદાર્થ છે, વૃક્ષો છે, વેલીઓ છે, અને જે પ્રાણી, પશુ, પક્ષી, આ બધા છે, એને પાત્ર તરીકે એમણે પસંદ કર્યા છે. તો બીજી બાજુ મેઘદૂત અને ઋતુ સંહારમાં આબેહૂબ બેનમૂન પ્રકૃતિ વર્ણન છે. આ બે મેઘદૂતમાં ઋતુ સંહારમાં પ્રકૃતિનું વર્ણન એવું કર્યું છે ને, આપણે વાંચતા હોય ને આપણે એમ થઈ જાય કે આપણે એ જમાનામાં, એ લોકમાં, એ જગ્યાએ પહોંચી ગયા હોય. એવું મસ્ત મજાનું વર્ણન એમનું જોવા મળે છે. પ્રસ્તુત પાઠમાં ઋતુ સંહારમાંથી વસંતનું વર્ણન કરનારા 5 પદ્ય એટલે કે 5 શ્લોકનો અભ્યાસ કરીશું. આમાંથી આપણે કોઈ વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે એ વાત શીખવાની છે. સાથે સાથે તત્પુરુષ સમાસના કેટલાક પ્રયોગો પણ અભ્યાસ કરવાનો છે. તો વાત એવી છે કે આપણો નાયક નાયિકાને કહે છે કે એ પ્રિય, ઓ માય ડિયર, સર્વમ ચારુતરમ, આ બધું સુંદર લાગે છે. ક્યારે? વસંતે, જ્યારે વસંત ઋતુ આવે. વસંત ઋતુ ક્યારે હોય સાહેબ? તો કે હોળીની આસપાસના દિવસો. તમને ખબર છે કે હોળી ધૂળેટી આવે ને, આ સમયમાં આપણે બધું પ્રકૃતિ, શિયાળો જાતો હોય, ઉનાળો આવતો હોય, પ્રકૃતિ ત્યારે એવી ખીલતી હોય મસ્ત મજાની કે જોઈને આખું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. અને પહેલાના સમયમાં રંગોત્સવને ઉજવવામાં આવતા, પ્રેમનો જ ઉત્સવ હતો રંગોત્સવ. રંગ લગાડવામાં આવતા. તમે રાધા કૃષ્ણને ક્યારેક જોયા હશે રંગોલી રમતા, બરોબર. તો એ જે વસંત છે એમાં જ આ બધું હોળી ધૂળેટીને આવે છે. એના વિશે આપણે જોઈએ છીએ. તો શ્લોક જોશું પહેલે. દ્રુમઃ સપુષ્પ સલિલં સપદ્મં સ્ત્રીય સકામા પવન સુગંધી સુખા પ્રદોષા દિવસાશ્ચ રમ્યા સર્વં પ્રિયે ચારુતરમ વસંતે. ધ્રુવા સપુષ્પા સલિલં સપદ્મં સ્ત્રીય સકામા પવન સુગંધી સુખા પ્રદોષા દિવસાશ્ચ રમ્યા સર્વં પ્રિયે ચારુતરમ વસંતે. તો વાત કરે છે દ્રુમાહા. દ્રુમઃ એટલે થાય વૃક્ષ, અને દ્રુમાહા બહુવચન થઈ ગયું એટલે થાય વૃક્ષો. વૃક્ષો કેવા બને છે? સપુષ્પાહા, પુષ્પવાળા, ફૂલવાળા બને છે. ભાઈ, આ વસંત ઋતુ આવે એટલે વૃક્ષો છે એ ફૂલવાળા બને છે. એના પછી સલિલમ સપદ્મમ. સલિલમ એટલે થાય પાણી. પાણી કેવું બને છે સાહેબ? સપદ્મમ, પદ્મવાળું, કમળવાળું. પાણી કેવું બને છે? તો કે કમળવાળું બને છે. સમજાણું?
આ વૃક્ષો છે એ ફૂલવાળા બને છે, પાણી છે એ કમળવાળું બને છે. સ્ત્રીય સકામઃ, સ્ત્રીઓ છે તો સ્ત્રીઓ કામનાઓ વાળી બને છે. કેવી બને છે? કામના વાળી બને છે. અને પવન સુગંધી, અને પવન છે એ સુગંધી બને છે. પવન કેવો બને છે સાહેબ? તો કે મસ્ત મજાનો મીઠો મીઠો પવન, સુગંધ આવતી હોય ચારે બાજુ, એવો સરસ મજાનો સુગંધ વાળો બને છે. સુખાહા પ્રદોષાહા, પ્રદોષાહા એટલે કે રાત્રિનો પ્રારંભકાર, બરોબર, સાંજનો સમય. એ સાંજનો સમય કેવો બને છે? તો કે સુખમય બને છે. અને દિવસાહા ચ રમ્યાહા, અને દિવસો કેવા બને છે? રમણીય, સુંદર મજાના બને છે. સર્વમ પ્રિયે, હે પ્રિયે, સર્વમ આ બધું, ચારુતરમ સોહામણું, સુંદર મજાનું, બ્યુટીફુલ, વસંતે વસંત ઋતુમાં થાય છે. આ બધું વસંત ઋતુમાં સુંદર થાય છે, કે સુંદર લાગે છે. સમજાણું? વૃક્ષો છે એ વૃક્ષો ફૂલવાળા બને છે, પાણી કમળવાળું બને છે, સ્ત્રીઓ કામનાવાળી બને છે, સાંજ સુખમય થાય છે, દિવસો સુંદર મજાના થાય છે. હે પ્રિય, આ બધું વસંત ઋતુમાં સોહામણું બને છે, કે સોહામણું લાગે છે. તો વસંત ઋતુનું વર્ણન કરીએ છીએ. વૃક્ષો ફૂલવાળા, પાણી કમળવાળું, સ્ત્રીઓ કામનાવાળી, પવન સુવાસ એટલે કે સુગંધવાળો, પ્રદોષકાળ એટલે કે સમી સાંજનો સમય સુખમય બને છે, અને દિવસો રળિયામણા સુંદર મજાના બને છે. હે પ્રિયે, હે પ્રિયા, આ વસંત ઋતુમાં સઘળું ખૂબ સોહામણું છે, સોહામણું લાગે છે. ઓકે, સોહામણું એટલે કે સુંદર. બીજો શ્લોક કઈક એવું કે છે, વાપી જલાનામ મણિમેખલાનામ સશાંક ભાસામ પ્રમદા જનાનામ આમ્રદ્રુમાણામ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમયમ વસંત. વાપી જલાનામ મણિમેખલાનામ સશાંક ભાસામ પ્રમદા જનાનામ આમ્રદ્રુમાણામ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમયમ વસંત. અયમ વસંત, અહીંયા સંધિ પડી જાય છે, સૌભાગ્યમ વત્તા અયમ. અયમ વસંત, આ વસંત, સૌભાગ્યમ દદાતિ, સૌભાગ્ય આપે છે. આ વસંત ઋતુ સૌભાગ્ય આપે છે. કોને કોને સૌભાગ્ય આપે છે સાહેબ? તો કે વાપી જલાનામ, વાપી એટલે કે વાવ, વાવ કયો, કૂવો કયો, વાવડી કયો, બરોબર, એનું જે પાણી છે એને, વાવના પાણીને. મણિમેખલાનામ, જેણે મણિ એટલે કે મણિમેખલા એટલે કે કંદોરો ધારણ કર્યો છે. શશાંક ભાસામ, ચંદ્ર જેવી કે ચંદ્ર જેવી કાંતિવાળી, મતલબ કે ચંદ્ર જેવી સુંદર. અને પ્રમદા જનાનામ, પ્રમદા જન એટલે કે સ્ત્રીઓને, જેમણે કંદોરો ધારણ કર્યો છે એવી ચંદ્ર જેવી સુંદર સ્ત્રીઓને. અને આમ્રદ્રુમાણામ, આમ્રદ્રુમ એટલે કે આંબો, કેરીનું વૃક્ષ, આંબાને. કેવો આંબો? તો કે કુસુમાનતાનામ, કુસુમૈહિ આનતાહ, કુસુમના કારણે ફૂલ આવતા જે નમી ગયા છે તેવા આંબાઓને. હવે તમને ખબર હોય ને તો વસંત ઋતુમાં છે ને આંબામાં મહોર આવે, બરોબર, માંજર કહીએ, મહોર કહીએ. કેરી લાગવાની શરૂઆત થાય એટલે પહેલા ફૂલ થાય. તો એ ફૂલ આવતા જે નમી ગયા છે એવા આંબાના વૃક્ષોને, આ ત્રણેયને શું કરે છે? સૌભાગ્યમ દદાતિ, સૌભાગ્ય આપે છે. વાવના પાણીને, ચંદ્ર જેવી સુંદર અને કંદોરો ધારણ કરેલી સ્ત્રીઓને, અને જે ફૂલના કારણે નમી ગયા છે એવા આંબાઓને, આ ત્રણને આ વસંત ઋતુ છે એ સૌભાગ્ય આપે છે. સમજાણું મિત્રો? કોને કોને સૌભાગ્ય આપે છે? વાવને, સ્ત્રીને અને આંબાના વૃક્ષોને. જોઈએ જ કે આ વસંત ઋતુ વાવોના જળને, મણિના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની કાંતિવાળી સુંદર મજાની સ્ત્રીઓને, અને મોરથી રચી પડેલા આંબાના વૃક્ષોને, મતલબ કે મોરના કારણે જે નમી ગયા હોય, ડાળખી જેમની નમી ગઈ છે એવા આંબાના વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે, સૌંદર્ય પ્રદાન કરે છે, સૌભાગ્ય પ્રદાન કરે છે. સમજી ગયા? આ ત્રણ વસ્તુને સૌભાગ્ય એટલે કે સૌંદર્ય, સુંદરતા પ્રદાન કરે છે. વાપી જલાનામ એટલે કે વાવના પાણીને, સ્ત્રીઓને અને આંબાના વૃક્ષોને, આ ત્રણને સૌભાગ્ય એટલે કે સુંદરતા, સૌંદર્ય પ્રદાન કરે છે. ચાલો નેક્સ્ટ. કર્ણે સુયોગ્યમ નવકર્ણિકારમ ચલેસ્વનીલે સ્વલકેસ્વશોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા પ્રયાન્તિ કાંતિમ પ્રમદા જનાનામ. શિખા કર્ણે સુયોગ્યમ નવકર્ણિકારમ ચલેસ્વનીલે સ્વલકેસ્વશોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા પ્રયાન્તિ કાંતિમ
પ્રમદાજનાનામ. પ્રમદાજનાનામ કાંતિમ પ્રયાંતિ. પ્રમદાજન એટલે કે સ્ત્રીઓને કાંતિમ પ્રયાંતિ, કાંતિ આપે છે, સુંદરતા આપે છે. પ્રયાંતિ એટલે કે આપે છે. શું સ્ત્રીઓને સુંદરતા આપે છે? તો કે કર્ણેશુ, કાન ઉપર, યોગ્યમ યોગ્ય, નવકર્ણિકારમ એટલે કે કરેણનું ફૂલ. કાન ઉપર કરેણનું ફૂલ. ચલેસુ નીલેસુ અલકેસુ અશોકમ. ચલેસુ એટલે કે ફરફરતા વાળ હોય, સમજે હવામાં ઉડે જબ જબ જુલ્ફે તેરી, બરોબર. તો જે ફરફરતા વાળ છે એવા. નીલેસુ, નીલ એટલે કે કાળા. અલકેસુ, અલકાનો અર્થ થાય છે વાળ, કેશ. અલકા એટલે શું થાય? કેશ અથવા તો વાળ. એમાં અશોકમ એટલે કે એમાં અશોકનું ફૂલ છે. તો ફરફરતા વાળ, ફરફરતા અને કાળા વાળમાં કેનું ફૂલ છે? તો કે અશોકનું ફૂલ છે. અને શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા, એની શિખામાં, એના ચોટલામાં, એ ચોટલામાં કેનું ફૂલ છે સાહેબ? તો કે નવમલ્લિકાનું. બરોબર. આ 3 ફૂલની વાત કરી કે ભાઈ કાન ઉપર તાજું કરેણનું ફૂલ, એના ફરફરતા વાળમાં અશોકનું ફૂલ, અને એના ચોટલામાં કેનું ફૂલ સાહેબ? નવમલ્લિકાનું ફૂલ. એ સ્ત્રીઓને સુંદરતા પ્રદાન કરે છે અને કાંતિ પ્રદાન કરે છે. કાંતિ એટલે કે ચમક, સુંદરતા. ઓકે. તો આ એક જ વાત કરી કે સ્ત્રીઓને જે અલગ અલગ 3 ફૂલ છે. એક, કાન ઉપર યોગ્ય નવું તાજું કરેણનું ફૂલ છે, એના ફરફરતા વાળમાં અશોકનું ફૂલ છે, અને એના ચોટલામાં, શિખામાં એટલે કે ચોટલામાં નવમલ્લિકાનું પુષ્પ છે. એમને કાંતિ પ્રદાન કરે છે, એમને સુંદરતા પ્રદાન કરે છે, શોભા પ્રાપ્ત કરે છે. શોભા, સુંદરતા બધું એક જ છે. મહિલાના કાનમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ફરફરતા કાળા વાળમાં અશોકનું પુષ્પ, અને શિખાઓ પર નવમલ્લિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. પ્રયાંતિ, બરોબર. તો એ શોભા આપે છે અથવા તો શોભા ધારણ કરે છે. ચાલો, થઈ ગયો. આ અર્થ સમજાઈ ગયો તમને? આમાં ફૂલની વાત કરવામાં આવી. અને પછી વાત કરે છે માણસો શું કરે છે? તો કે ગુરુ નિવાસાંસી વિહાય તૂર્ણમ તનુ નીલાક્ષારસરંજિતાની સુગંધિકાલા ગુરુધૂપિતાની દત્તે જન કામ મદાલ સાંગ. હવે કામ મદ અલસ અંગ જન, કામના કારણે, અલસ અંગ જેના અંગ આળસુ થઈ ગયા છે એવા માણસો, દત્તે ધારણ કરે છે. કામના કારણે, જેના કામના મદના કારણે કે થાકના કારણે અથવા કામના કારણે જેના અંગ આળસુ થઈ ગયા છે એવા માણસો ધારણ કરે છે. શું ધારણ કરે છે સાહેબ? તો કે ગુરુણી વાસાંસી વિહાય. ગુરુ એટલે કે જાડા, વાસાંસી એટલે કે વસ્ત્રો, વિહાય એટલે કે છોડીને. હવે ભાઈ તમને ખબર છે અત્યાર સુધી શિયાળો હાલતો તો શિયાળામાં જાડા જાડા કપડાં પહેરતા હતા, પણ હવે શિયાળો જાય છે ને ઉનાળો આવે છે, વચ્ચેનો સમય છે વસંત. એટલે જે જાડા જાડા કપડાં છે એને છોડીને તૂર્ણમ તરત તનુની, તનુની એટલે કે પાતળા, કેવા થાય? પાતળા. લાક્ષા રસ રંજિતાની, લાખના રસથી રંજીતો એવા. આપણે અત્યારના સમયમાં પહેલા લાખના રસથી ડુબોળવામાં આવતા, સુગંધી મસ્ત મજાનો સુગંધ આવતી હોય. અત્યારે આપણે સ્પ્રે છાંટી લઈએ છીએ, બરોબર. તો એ લાક્ષા રસથી રંજીત છે એવા. અને સુગંધી કાલા ગરુ ધૂપિતાની, સુગંધી કાળા અગરુના ધૂપથી જેમાં ધૂપ દેવામાં આવ્યો છે એવા. તમને વાત કરીને સ્પ્રે, એવી રીતે પહેલાના સમયમાં આ બધું કામ કરવામાં આવતું. મસ્ત મજાનો ધૂપ હોય સુગંધી, એના કપડા ઉપર ફેરવવામાં આવે, કપડામાં એની સુગંધ બેસી જાય. તો આવા પાતળા વસ્ત્રો ધત્તે એટલે કે ધારણ કરે છે. સમજાણું? શું કીધું ભાઈ? તો કે જે જાડા જાડા વસ્ત્રો હતા અત્યાર સુધી એ છોડી અને સુગંધી કાલા અગરુના ધૂપથી ધૂપિત થયા હોય એવા, અને લાક્ષા રસમાં રંજીત હોય એવા સરસ મજાના આછા આછા ઝીણા ઝીણા પાતળા વસ્ત્રો ધારણ કરે છે. જો ભાઈ ચડ્ડામાં આવી ગયો, અહીંયા જાકેટમાં હતો, મતલબ કે જાડા વસ્ત્રો છોડીને પાતળા વસ્ત્રો ધારણ કરે છે. પ્રેમના આવેગથી, કામ મદ એટલે કે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા એટલે કે ભારે વસ્ત્રો જલ્દી ત્યજી અને સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા લાખના રસથી રંગાયેલા પાતળા એટલે કે ઝીણા વસ્ત્રો ધારણ કરે છે. ભાઈ જાડા વસ્ત્રો છોડીને ઝીણા વસ્ત્ર ધારણ કરે છે. હવે ઝીણા વસ્ત્રો કેવા છે? તો કે સુગંધી કાળા અગરુના ધૂપથી ધૂપિત કર્યું હોય એવા, અને લાખના રસથી રંગાયેલા હોય એવા સરસ મજાના આછા ઝીણા ઝીણા વસ્ત્રો ધારણ કરે છે. કામના આવેગથી આળસુ જેમનું શરીર થઈ ગયું છે એવા માણસ જાડા વસ્ત્રોને તરત છોડી અને ઝીણા અગરુના ધૂપવાળા અને લાક્ષા રસથી રંગાયેલા સરસ મજાના પાતળા વસ્ત્રો ધારણ કરે છે.
સમજાઈ ગયું? જાડા વસ્ત્રો કાઢીને નવા વસ્ત્રો, આછા વસ્ત્રો પહેરે છે. ચાલો, અને છેલ્લો શ્લોક આપણે એમ કહે છે, કિમ કિમ સુકે સુખ મુખા છવે ભીર્ન ભિન્નમ કિમ કર્ણિકાર કુસુમેર્ન તમ મનોજે યત કોકિલ પુનરયમ મધુરૈવ ચોવે યૂનામ મન સુવદના નિહિતમ નિહંતિ. આ બધી વસ્તુ કિમ કિમ શું કહે, કિમ શું કહ એટલે થાય કે સુડો, સુક મુખ છવી બિહી એટલે કે સુક એટલે થાય પોપટ, મુખ એટલે કે એની ચાંચ જેવી, છવી એટલે કે કાંતિ વાળા, ન ભિન્નમ નથી ભેદાયું. એમ કે ને કે આ સુગંધ કે આ ફૂલ કે મારા મનને ભેદી નાખે છે, મારે હૃદયને ભાંગી નાખે છે, કેમ કે કંઈક યાદ આવી જાય એવું. તો એમ કે છે કે આ પોપટની ચાંચ જેવી કાંતિ વાળો આ કેસુડો છે, એના વડે શું ભેદાયું નથી. કેસુડો કેસરી કલરનો હોય છે, જેમાંથી રંગ બનાવવામાં આવતો, અને પ્રેમી પોતાની પ્રેમિકાને, લોકો એકબીજાને મતલબ એનાથી રંગતા. તો એમ કે છે કે આ પોપટ જેવી ચાંચની, પોપટની ચાંચ વાકી હોય ને એવી કાંતિવાળા કેસુડા વડે શું ભેદાયું નથી. મતલબ કે હારા હારા માણસના મનને ભેદી નાખે છે. એના વડે શું નથી ભેદાયું? બધું ભેદાયું છે. કિમ કર્ણિકાર કુસુમૈહિ નહતમ મનોજૈહિ. આ કરણના પુષ્પ વડે શું હણાયું નથી. મનોજૈહિ એટલે કે સુંદર મજાના કરણના પુષ્પ વડે શું હણાયું નથી. હણાયું નથી. કેનાથી? કર્ણિકારના કુસુમૈહિ. કરણના આ સુંદર મજાના ફૂલ વડે શું હણાયું નથી. મતલબ કે કરણના ફૂલ, આ બધી જાતના ફૂલ આવે અલગ અલગ, એનાથી માણસના મનને એ સમય એવો હોય છે કે માણસના મનને ભેદી નાખે છે, અને એના સારા સારા વાલા વાલાની યાદ આવવા માંડે છે. અને છેલ્લે એમ કે છે યત કોકિલ પુનઃ અયમ. અને પાછી આ કોયલ ક્યાં ગઈ? કોયલ દેખાય નહીં. પેલા એમ કીધું કે ભાઈ આ કરણના પુષ્પ વડે શું થયું નથી. કેસુડો, જો તમને આ કેસુડો દેખાતો હોય, કેસરી કેસરી, બરોબર. આ પોપટની ચાંચ જેવી કાંતિવાળા કેસુડા વડે શું ભેદાયું નથી. આ કરણના પુષ્પ વડે શું હણાયું નથી. અને એમ કે છે પુનઃ અયમ કોકિલ, પાછી આ કોયલ, કોકિલ એટલે થાય કોયલ, મધુરૈહિ વચોભિ, પોતાની મધુર વાણી વડે બોલતી હોય ને કુ, તો પોતાની મધુર વાણી વડે યુનામ મનઃ, યુવકોના મનને, કેવું મન? તો કે સુવદના નિહિતમ. સુવદના એટલે કે સુંદર સ્ત્રી, અને નિહિતમ એટલે કે રહેલું. નિહિતમ એટલે શું થાય? રહેલું. સુવદના એટલે શું થાય? સુંદર સ્ત્રી. સુંદર સ્ત્રીમાં રહેલા યુનામ મનઃ, આ યુવકોના મનને નિહંતી એટલે કે હણે છે. તો વાત કરી કે પોપટની ચાંચ જેવી કાંતિવાળા આ કેસુડા વડે શું ભેદાયું નથી. કરણના સુંદર ફૂલ વડે શું હણાયું નથી. અને પાછી આ કોયલ પોતાની મધુર વાણી વડે યુવતી, સુંદર સ્ત્રીમાં રહેલા આ યુવકોના મનને હણી નાખે છે. મતલબ કે ઓલા ભાઈને પછી એની ઘરવાળીની યાદ આવવા માંડે, આવું મસ્ત મજાનું વાતાવરણ થતું હોય ને, તેને એમ થાય કે ઓહો હું કરતી હે ને, આવું તેવું થાય બિચારાને. તો થાય તો થાય, હવે બીજું શું થાય. પોપટની ચાંચ જેવી કાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી. બરોબર, પોપટની ચાંચ હોય ને વાકલી, એવા જ કેસુડા હોય. જો કેસુડા આછા આછા કદાચ તમને દેખાતા હશે, બરોબર. તો આવા કેસુડા વડે શું ભેદાયું નથી. એના પછી આ કરણના પુષ્પ વડે શું હણાયું નથી. અને વળી આ કોયલ અહીંયા બેઠી, જો કોયલ બેઠી, ભલે બેઠી, પોતાના મધુર ટહુકાઓથી જુવાનિયાઓના સુંદરીઓમાં રહેલા મનને હણે છે. આનું મન તો છે પણ ક્યાં રહેલું છે? સુંદરીઓમાં, સુંદર સ્ત્રીમાં રહેલા યુવકોના મનને આ કોયલ પોતાની મધુર વાણી વડે હણી નાખે છે. તો આવું સરસ મજાનું આ કાવ્ય, આશા રાખું છું તમને સમજાણું હશે, બરોબર. તો જો તમને સમજાણું હોય, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા મિત્રોને સેન્ડી દેવાનો, લે ભૂરા લે તું ભીજો. તો આજે આટલું રાખીએ છીએ આ ચેપ્ટર. મળતે હે નેક્સ્ટ એપિસોડ में. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.